ચાલો મિત્રો અમે બધા ભોપાલ જવા માટે નીકળી ગયા છે. એવી જો આ બધા અમારી સાથે મિત્રો છે બધાય. अबे साले મિત્રો અને પ્લેટફોર્મ ઉપર એક ઉપર ઉભા છે. ચાલો મિત્રો મળી ગયા ચાલો મિત્રો મળી ગયા તો નમસ્કાર મિત્રો, અમારા ગ્રુપની અંદર બે ચાર મિત્રો એવા છે, બે ચાર ભાઈબંધો એવા છે કે એને જ્યારે પણ અમે એમ કહીએ કે અમે અહીંયા ફરવા ગયા છીએ તો એ સાચું જ ન માનતા હોય. તો એને સાચું માનવા વાળું થઈને અમે ઓલરેડી એમ કહી રહ્યા છીએ અમે ઇન્દોર આવ્યા પણ એ સાચું નથી માનતો. એટલે એને ઇન્દોર અમે આવ્યા જ છીએ પ્રૂફ કરાવવા માટે. જો ભાઈ અમે હવે અમે ઇન્દોરના પ્લેટફોર્મ ઉપર ઉભા ને હાલો હવે તું સાચું માનજે, હો તું ખોટું ન માનતો હવે તું ગોળ ખાતો વિડીયોઝ બનાવતા બનાવતા મને એક વસ્તુ યાદ આવી કે ઇન્દોર શહેરને ક્લીન સિટીનો દરજ્જો દેવામાં આવે છે. એ ક્લીન સિટીનો જે દરજ્જો દેવામાં આવે છે એ કોઈ આમ જનરલી આપણે જોઈએ તો કંઈ આમ ખોટો હોય એવું લાગતું નથી. એમ છે રિયાલિટીમાં. મેં અન્ય પ્લેટફોર્મ ઉપર વિઝિટ કરી છે, અન્ય પ્લેટફોર્મ ઉપર પણ ગયેલો કે અન્ય શહેરોમાં પણ જેટલી વારી બનતી કોશિશ હોય એટલા શહેરોમાં હું કદાચ ગયો હોય એ શહેરો કરતાં મને એની કરતાં કન્ડિશન કાંઈક તો બેટર દેખાય છે. આ છે આપણા બધા મિત્રો, એક પછી એક મળ્યા છે પાણી પીવા. આ છે આપણો હોસ્ટેલ. હસલા એક એનું એવું કે અહીંથી રેલવે સ્ટેશન ઉપરથી સામાન્ય રીતે પાણીની બોટલ ભર્યો અને અમને આવીને અંદર એમ કે મેં તો ભલામણ બિસ્લેરીનું પાણી પીધું. બહાર આવ્યા પછી ખબર પડી બિસ્લેરીનું નહોતું, આ તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મનું સામાન્ય પાણી. હસલાના આવા કારનામાં હોય છે. જો મિત્રો મેં જેમ કીધું ને એમ તમને જો આ અમારા મિત્રો છે ગ્રુપમાં જેમ આવ્યા છીએ, ગ્રુપમાં ત્યાં બધા મિત્રો સાથે બેઠા છીએ. જોઈ લો કેવી સાફ સફાઈ પણ મસ્ત છે, ક્લીન છે, ખોટું તો નથી જાય. જોઈએ આગળ ઇન્દોર શહેર છે, ઇન્દોર શહેરની વિઝિટ કરશું, ઇન્દોર શહેરમાં પણ જોશું કે ત્યાં સાફ સફાઈ તેની કેવી છે. મળ્યા છે બધા ફાઇનલી ધીમે ધીમે ફોટા પાડી થવા મળ્યા. એવું લાગે છે બોર થવા મળ્યા, પણ આવી રીતે કઈ થોડું હાલશે ભલા હમણાં બોર થઈ જાય. તો ભાઈ હમણાં હું તમને કાંઈક પ્લાનિંગ આપું, એ પ્લાનિંગના આધારે પછી આપણે કાંઈક એન્ટરટેનમેન્ટ કરીએ, મનોરંજન કરીએ. હું તમને બતાવવા જઈ રહ્યો છું ઇન્દોરનો થોડોક નજારો, બહાર રેલવે સ્ટેશનના બહારનો નજારો. આ ઇન્દોરનું છે પ્લેટફોર્મની બહાર આવા વ્યૂઝ છે. ક્લીન સિટીની વાત થઈ, ક્લીન સિટી આપણે જોવા ધીમે ધીમે જઈએ. મારા સાચી મિત્રો મળ્યા છે નાસ્તો કરવા. આજે આ પ્રકાશભાઈ પકાભાઈ કેવી પકાભાઈ કેવો છે નાસ્તો? કેવી મજા આવે? આનંદ આવ્યો? ધર્મેશજી કેસે હો? કેવું આવે આનંદ? કેવો આવે? મસલા તને હું નાસ્તો કરો છો? ખાખરા તો આપડા ગુજરાતની શાન છે ને ભાઈ. અચ્છા તમે દાદા શું કરડ કરો? કેતનભાઈ કેમ છે તમારો નાસ્તો? બ્રેકફાસ્ટ કેમ છે? હું તો આપો જ છું પણ તમે બધા લેવા તો પડે ને ભાઈ. ભરતભાઈ તમારો ઓપિનિયન? હાલો ભાઈ હું ભાઈ આવું ને કે ચા થઈ જાવ. ચલો દાદા લાગે છે ને ભાઈ કે તમે જો રોના એજન્ટ હોય એવા. હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઇન્દોર અને આવી ગયા છીએ હવે ચા પીવા. એ તો એ સાચી જ નથી હજી. તમને કેમ લાગે? આ તો ઓપિનિયન હું આપું. ફોટો
તો આપણે ઇન્દોર આવી ગયા છીએ અને ઇન્દોર રેલવે સ્ટેશનથી જો આપણે મહુ જવાનું થાય તો આ ઇન્દોરનું રેલવે સ્ટેશન છે. ઇન્દોર રેલવે સ્ટેશનથી એક્ઝેક્ટ સામે અહીંયા આપણે મહુ માટેની બસો મળે છે. ઇન્દોરથી મહુ માટેની આ બસો છે. 40 રૂપિયા મને કીધા છે. 40 રૂપિયામાં આપણને મહુ સુધી પહોંચાડે. તો પકાભાઈ, આ બસનું સેટિંગ તો તમે કર્યું એવા સમાચાર છે. તો ઇન્દોર રેલવે સ્ટેશન થી એક્ઝેક્ટ સામે બસ મળે છે ને? હા, આ બસનું સેટિંગ ના કેટલા રૂપિયા લીધા? એક વ્યક્તિના 40 રૂપિયા છે. 40 રૂપિયા. અને ઓલા રિક્ષા વાળા આપણને કેટલા કીધા હતા? એક 4 વ્યક્તિના 800. એટલે એક વ્યક્તિના 200 થયા એમ ને? તો જે ગુજરાત થી જે કાંઈ આપણા ભાઈઓ અહીંયા મહુ માટે આવતા હોય તો ઇન્દોર ઉતર્યા હોય તો એને તો આ બસ જ પકડવાની રહી. હા, એના સારામાં સારું બસ ને? સારામાં સારું બસ રહે અને રેલવે સ્ટેશનની સામેથી બસ મેકાય છે. હા, અચ્છા. એટલે કારણ વગરના મિસગાઈડ થઈ અને કોઈ ઓટો કે પ્રાઇવેટ વાહન પકડવાની જરૂર નથી. જરૂર નથી. આરામથી વાહન બસ મળી જાય છે એમ ને તું? હા, અને રસ્તો છે માત્ર ને માત્ર 25 કિલોમીટર. હા, પણ રિક્ષા કે જો કોઈ તમે પ્રાઇવેટ સવારી લ્યો છો તો તમને અહીં લગભગ પર પર્સન 200 રૂપિયા આજુબાજુ પડે. નમસ્કાર મિત્ર. અવાજ તો બરોબર નહીં આવે. અવાજ પછી વોઇસ ઓવર આપી દેવું કારણ કે આ ઘોંઘાટ જેવો હશે વધારે પડતો એટલે લાગે છે. ભાઈ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો કે ઇન્દોર સિટી તમને કેવું લાગ્યું. આને આખી રાત કોઈને હુવા નથી દીધા અને અત્યારમાં બસમાં બેઠો બેઠો પૂઈ જાય છે.